હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 22 જૂન અને 22 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વિશ્વ રેફ્યુજી ડે એટલે કે વિશ્વ શરણાર્થી દિવસ કોઈ પણ એક દેશમાં જ્યારે હુમલો થાય છે અથવા તો કુદરતી આફત આવે છે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે ત્યાંના લોકો સ્થળાંતર કરતા હોય છે એક દેશમાંથી બીજા દેશમાં. તો જે બીજા દેશમાં જે લોકો જાય છે એને શરણાર્થી અથવા તો રેફ્યુજી કહેવામાં આવે છે. તો દર વર્ષે 20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ મનાવાય. ક્યારે મનાવવામાં આવે? 20 જૂનના રોજ. મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેસની વાત છે. પહેલી વાત એની થીમની વાત કરીએ આપણે. વિશ્વ વર્લ્ડ રેફ્યુજી ડે, તો એની 2024ની થીમ છે તમામનું સ્વાગત છે. શું છે થીમ? તમામનું સ્વાગત છે. મિત્રો, 19 જૂન સંઘર્ષ અને યૌન હિંસાના ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 18 જૂન સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી દિવસ. 17 જૂન વિશ્વ મરુસ્થલીકરણ અને સૂકા રોકથામ દિવસ. 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ. 15 જૂને વિશ્વ વડીલ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ અને વિશ્વ પવન દિવસ. 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ડેવિડ જોન્સનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, વાત થઈ છે ડેવિડ જોન્સન. ડેવિડ જોન્સન એક ભારતના પૂર્વ ક્રિકેટર હતા. ઇન્ડિયાના જ હતા. નામ જોઈને તમે ફોરેનર નહીં સમજતા એમને. હાલમાં એમનું બાલ્કનીમાં પડી જવાના કારણે નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોને યુએનએચસીઆરના વૈશ્વિક સદભાવના રાજદૂત નિયુક્ત કર્યા છે? તો ફ્રેન્ડ, પહેલો પ્રશ્ન છે યુએનએચસીઆર છે શું? તો યુએનએચસીઆર એનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ. બરાબર, આગળ આપણે વાત કરી રેફ્યુજીસ એટલે કે શરણાર્થી. તો યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ એના હાલમાં વૈશ્વિક રાજદૂત સદભાવના રાજદૂત બન્યા છે જીઓ થેમ્સ. કોણ બન્યા છે? થિયો જેમ્સ. હાલમાં ભારતીય ટેનિસ ટીમે બ્રિક્સ રમતોમાં કયો મેડલ જીત્યો છે? તો બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ 5 દેશોનો સમૂહ છે બ્રિક્સ સમૂહ. અને ભારતની ટીમે મિત્રો કયો મેડલ જીત્યો છે? તો એ જીત્યો છે બ્રોન્ઝ મેડલ. કયો જીત્યો છે? બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી હાઈકોર્ટ પ્યુન તમામ પરીક્ષા અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD એટલે કે હાઈકોર્ટની બધી જ પરીક્ષા અને પોલીસ ભરતી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયેલું છે. મિત્રો, ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર્સ મળશે તમને. બરાબર, આ તારીખમાં આ કરંટ અફેરના પ્રશ્નો છે, સાથે સાથે આ મહિનામાં આ કરંટ અફેરના પ્રશ્નો છે. 10,000 જેટલા પ્રશ્નો છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે પ્રશ્નો છોડતા જ નથી, બધા જ ઇન્ક્લુડ થઈ જાય છે. હાલમાં સુરમા પાઢી કયા રાજ્યના વિધાનસભાની બીજી મહિલા અધ્યક્ષ બની છે? તો સુરમા પાઢી બની છે બીજી અધ્યક્ષ. બરાબર, બીજી અધ્યક્ષ. પ્રથમ કોણ છે? પહેલી વાત તો મિત્રો કયા રાજ્યની? તો એની વાત કરીએ આપણે ઓડિશા રાજ્યની. સોરી. તો ઓડિશાની બીજી મહિલા અધ્યક્ષ બની. જો તમને ફરી એક વખત મેં ડિટેલમાં માહિતી આપી દઉં. હાલમાં 3 રાજ્યમાં ચૂંટણી થઈ હતી. એક સિક્કિમ, એક અરુણાચલ પ્રદેશ અને એક હતું મિત્રો ઓડિશા, એક હતું આંધ્રપ્રદેશ. બરાબર, સિક્કિમમાં પહેલાં થઈ હતી, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અત્યારે થઈ હતી લોકસભા ઇલેક્શન સાથે. તો ઓડિશામાં શું થયું છે? ઓડિશામાં નવી સરકાર બની ગઈ. નવીન પટનાયક જે લગભગ 25 વર્ષથી ઓડિશાના મુખ્યમંત્રી હતા BJDના, મિત્રો એ હારી ગયા. BJPએ સરકાર બનાવી છે. BJPના મોહન ચંદ્ર માંઝી જે છે એ નવા ઓડિશાના મુખ્યમંત્રી બન્યા. અને વિધાનસભાની વાત આવી તો વિધાનસભામાં BJPએ સુરમાં પાડીને મહિલા અધ્યક્ષ બનાવી છે. એ બીજી મહિલા બની ગઈ. પ્રથમ કોણ હતી? પ્રથમ હતી મિત્રો પ્રેમિલા મલ્લિક. બરાબર, પ્રેમિલા મલ્લિક પ્રથમ હતી. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, મહિલાઓની વાત છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. હવે વાત આપણે ઓડિશાની કરી જ લઈએ. તો હાલમાં પ્રેમિલા મલ્લિક પછી વિધાનસભા અધ્યક્ષ બનવાવાળી બીજી મહિલા કોણ બની છે? સુરમા પાડી. ઓડિશાના CM કોણ બન્યા છે? મોહન ચરણ માંઝી. બરાબર, રાજ્યપાલ છે મિત્રો રઘુવર દાસ. હાલમાં ભુવનેશ્વરમાં બારામુંડા ISBTનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રખાયું.
ઓડિશાના ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં ગૃહ મંત્રાલયે કોને દિલ્હી નગર નિગમના કમિશનર નિયુક્ત કરાયા છે? તો ગૃહ મંત્રાલય દ્વારા કોને દિલ્હી નગર નિગમના કમિશનર નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અશ્વિની કુમારને. બરાબર, અશ્વિની કુમારને ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી નગર નિગમના કમિશનર નિયુક્ત કરાયા છે. અશ્વિની કુમાર રાઈટ આન્સર છે. તો હાલમાં ધનલક્ષ્મી બેંકે એમડી બનાવ્યા છે અજીત કુમાર કેકેને. અનુરાગ બત્રા આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન એકેડમીના સદસ્ય બન્યા. તિરુમાલા તિરુપતિ દેવ વિસ્તારના નવા એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે જે શ્યામલા રાવ. ઉપેન્દ્ર દ્વિવેદી નવા થલ સેના પ્રમુખ બન્યા છે. ઇન્દ્રપાલસિંહ બિંદ્રા CCIના સચિવ નિયુક્ત કરાયા. હાલમાં કેબિનેટે કયા રાજ્યના વધાવનમાં એક પ્રમુખ પોર્ટના વિકાસને મંજૂરી આપી છે? તો કયા રાજ્યના વધાવનમાં? ચર્ચામાં રહેલું વધાવન ક્યાં આવેલું છે પ્રશ્ન એમ પૂછવામાં આવે. બરાબર, તો એ આવેલું છે મિત્રો મહારાષ્ટ્ર ખાતે. શા માટે ચર્ચામાં છે? તો વધાવન પોર્ટ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં કેન્દ્ર સરકારે 76,220 કરોડ રૂપિયા આપ્યા. કેટલા આપ્યા છે? 76,220 કરોડ રૂપિયા. શા માટે આપવામાં આવ્યા? તો એના વિકાસ કરવા માટે. બરાબર મિત્રો, વધાવન પોર્ટ એક ગ્રીન ફિલ્ડ પોર્ટ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રના CM છે એકનાથ શિંદે, રાજ્યપાલ છે રમેશ બેસ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી છે ફ્રેન્ડ અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ. હાલમાં T20માં બીજા સૌથી ફાસ્ટ 100 વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા છે? તો T20ની અંદર બીજા સૌથી ફાસ્ટ 100 વિકેટ લેવાવાળા બોલર બની ગયા છે સંદીપ લામીછાને. કોણ બન્યા છે? સંદીપ લામીછાને. મિત્રો સંદીપ લામીછાને એ નેપાળના ક્રિકેટર છે. બરાબર, હવે બીજા બન્યા છે. એમણે 53 મેચમાં, કેટલી મેચમાં? 53 મેચમાં, સોરી એમણે 54 મેચમાં એમણે 100 વિકેટ લીધા. પ્રથમ નંબર પર કોણ છે? તો પ્રથમ નંબર પર છે રાશિદ ખાન. બરાબર, એમણે 53 બોલમાં લીધા, સોરી 53 મેચમાં લીધા છે રાશિદ ખાને, અને સંદીપ લામીછાને 54 મેચમાં 100 વિકેટ લીધા. તો બીજા બન્યા છે. બરાબર, પ્રથમ છે રાશિદ ખાન. કેબિનેટે કયા એરપોર્ટના વિસ્તારને મંજૂરી આપી છે? તો મિત્રો વારાણસી એરપોર્ટ. બરાબર, બનારસ ઉત્તર પ્રદેશમાં આવેલું છે વારાણસી એરપોર્ટ, એના વિસ્તારને મંજૂરી આપી છે. હાલમાં કોણ ઇન્ડિયન રગ્બી ટીમના કોચ બન્યા? તો ઇન્ડિયન રગ્બી ટીમના કોચ કોણ બન્યા છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં વૈશાલી સેરેવી. બરાબર, વૈશાલી સેરેવી ઇન્ડિયન રગ્બી કોચના ટીમના કોચ બન્યા છે. તો વૈશાલી સેરેવી રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના હાઈકોર્ટે 65% અનામતના નિર્ણયને રદ કર્યો? તો 65% અનામતના નિર્ણયને કયા હાઈકોર્ટે રદ કર્યો? તો મિત્રો બિહાર હાઈકોર્ટે. બરાબર, શું થયું? તો બિહારમાં તમને ખ્યાલ હશે ગઈ વખતે જાતિગત જનગણના થઈ હતી, અને જાતિગત જનગણનાના આધારે મિત્રો લિમિટેડ તોડવામાં આવી છે રિઝર્વેશનની, અનામતની લિમિટ તોડવામાં આવી હતી. બરાબર, 65% કરવામાં આવ્યું હતું અનામત. કેટલો કરવામાં આવ્યું હતું? 65% કરવામાં આવ્યું હતું કેન્દ્ર બિહાર સરકાર દ્વારા. પછી શું થાય છે? આ મામલો હાઈકોર્ટમાં જાય છે અને હાઈકોર્ટ મિત્રો આને નિર્ણયને રદ કરે છે. હવે બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. બરાબર, તો બિહાર હાઈકોર્ટ રાઈટ આન્સર છે. બિહારના CM છે નીતિશ કુમાર. બિહારના જે રાજ્યપાલ છે એમનું નામ છે રાજેન્દ્ર આર્લેકર. બિહારના ઉપમુખ્યમંત્રી છે મિત્રો સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા. હાલમાં જ્યારે વૈશ્વિક ઉર્જા સંક્રમણ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સ્વીડન ટોપ પર રહ્યું છે. બરાબર, સ્વીડન જે છે વૈશ્વિક ઉર્જા સંક્રમણ ઇન્ડેક્સમાં સ્વીડન નંબર 1 રહ્યું છે, ડેનમાર્ક નંબર 2 રહ્યું છે, અને ફિનલેન્ડ મિત્રો નંબર 3 રહ્યું છે. બરાબર, ફિનલેન્ડ નંબર 3 રહ્યું. ટોટલ છે મિત્રો 120 દેશ. ટોટલ 120 દેશ છે, અને એમાં ભારત જે છે 63. ભારતની રેન્ક છે 63. હાલમાં દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની કોણ બની છે? તો એનવીડિયા નંબર 1 છે. માઇક્રોસોફ્ટને એમણે પાછળ મૂકી છે. માઇક્રોસોફ્ટ નંબર 2 પર આવી ગયું. હાલમાં કયા દેશે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સમૂહના રૂપમાં લિસ્ટ કર્યો છે? ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સમૂહના રૂપમાં લિસ્ટેડ કર્યો છે હાલમાં. કોણે? કનાડાએ. કોણે કર્યો છે? કનાડા રાઈટ આન્સર થશે આની અંદર. હાલમાં 112માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર જીનેવા ખાતે. જીનેવા ખાતે 112માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વીડિશ થિંક ટેન્કની રિપોર્ટ 2024 મુજબ ભારત પાસે કેટલા પરમાણુ હથિયાર છે? મિત્રો એ છે 172. હાલમાં એક રિપોર્ટ આવી છે સ્વીડિશ થિંક ટેન્કની રિપોર્ટ, એ મુજબ ભારત પાસે 172 પરમાણુ હથિયાર છે, અને મિત્રો પાકિસ્તાન
પાસે 170 છે. તો ભારતે પાકિસ્તાનને પાછળ મૂકીને ભારત પરમાણુ હથિયારના મામલામાં 6ઠ્ઠા નંબર પર પહોંચી ગયું છે. બરાબર, પહેલાં પાકિસ્તાન પાસે વધારે હતા, હવે ઇન્ડિયા પાસે 2 પરમાણુ હથિયાર વધી ગયા છે. ફ્રેન્ડ, હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ તો સંઘર્ષ અને યૌન હિંસાના ઉન્મૂલન માટે આંતરરાષ્ટ્રીય દિવસ 19 જૂને મનાવાય છે. હાલમાં પી થંકપન નાયરનું નિધન થયું છે. તેઓ ઇતિહાસકાર હતા. કોણ હતા? ઇતિહાસકાર હતા. પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં બની રહ્યું છે? તો ચેન્નઈ ખાતે. સમલૈંગિક મેરેજને માન્યતા આપવાવાળો દક્ષિણ પૂર્વ એશિયાનો પહેલો દેશ બન્યો છે થાઇલેન્ડ. ધનલક્ષ્મી બેંકના એમડી બન્યા છે અજીત કુમાર કે. કયા દેશના રાષ્ટ્રપતિએ અપ્રવાસીઓને નાગરિકતા આપવા માટે નવા પ્લાનની જાહેરાત કરી? તો અમેરિકા. રાઇટ આન્સર છે. પેટીએમના ગેરકાર્યકારી સ્વતંત્ર નિદેશક બન્યા છે રાજીવ અગ્રવાલ. ક્યાં માલાબાર નદી મહોત્સવ 2024નું આયોજન કરાયું? તો કેરળ ખાતે. કોને? યોનેક્સ બોર્ન ઇન્ટરનેશનલ 2024માં મહિલા સિંગર્સનો ખિતાબ મળ્યો? તો તન્વી શર્માને. વિવો ક્યાં ભારતનો સૌથી મોટો મોબાઈલ ફોન વિનિર્માણ પ્લાન્ટ ખોલશે? તો ગ્રેટર નોઈડા ખાતે. બોન જળવાયુ સંમેલન 2024 ક્યાં સંપન્ન થયું? તો જર્મનીમાં. કયા દેશનો પરમાણુ શસ્ત્રાગાર વધીને ભારતથી 3 ગણા થયો છે? તો ચીનનો થયો છે. કોણે અધિકતમ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા? તો ગુજરાત. રાઇટ આન્સર છે. ક્ષમતા માટે પુરસ્કાર જીત્યો છે ગુજરાતે. નરેન્દ્ર મોદીએ બિહારમાં ક્યાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું? તો રાજગીર ખાતે. ભારતના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી બ્રાન્ડ બન્યા છે વિરાટ કોહલી. ક્યાં સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં એક અત્યાધુનિક ત્વચા બેંક ખોલવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી. રાઇટ આન્સર છે. નીરજ ચોપડાએ પાવાનુરની રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ક્યાં આયોજિત કરાયો? તો 21 જૂનના રોજ યોગ દિવસ મનાવવામાં આવે છે. શ્રીનગર ખાતે આયોજિત કરાયું હતું. આજનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં બની રહ્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.